નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં આપણે આગળના વિડીયોમાં યુનિટ નંબર 3 ઇન ફ્યુચર જેના વિશે આપણે જોયું હતું એક્ટિવિટી નંબર 1 એન્ડ 2 અને 3. ત્યારબાદ આજે આપણે એક્ટિવિટી 3માં એફથી છે એ જોવાનું છે. જોઈએ હવે આપણે Work in group discuss. What will you not do? You can write in Gujarati. Present your view to the class. હવે તમને અહીં કીધું છે કે તમે છે એ ડિસ્કસ કરવાનું છે ગ્રુપમાં અને અહીં છે લખવાનું છે કે તમે એ જગ્યાએ હોય તો તમે છે એ શું કરો એના વિશે છે એ લખવાનું છે. જોઈએ હવે પહેલું છે યુ આર અ પ્રિન્સિપાલ, કે તમે પ્રિન્સિપાલ હોય એટલે કે આચાર્ય હોય તો તમે શું કરો તો છે એ તમે તમારા ઓપિનિયન છે એ લખવાનો. મેં અહીં લખ્યો છે, જોઈએ આઈ વિલ નોટ હેવ યુનિફોર્મ ફોર સ્ટુડન્ટ. શું કીધું કે તો છે એ હું પ્રિન્સિપાલ હોઉં તો હું છે એ વિદ્યાર્થીને યુનિફોર્મ ન પહેરાવું. આઈ વિલ નોટ સ્કોર ધેમ ઓફ પનિશ, કે બાળકોને લેશન પણ ન આપીએ. આઈ વિલ નોટ ગીવ ધેમ હોમવર્ક, તેને લેશન પણ ન આપીએ. આઈ વિલ નોટ હેવ એક્ઝામ, અને પરીક્ષા પણ ન લઈએ. એવું તમે છે તમે શું કહી શકો એવું તમારે લખવાનું. ત્યાર પછી બીજું છે યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી. તો આપણે છે આપણી તબિયત સારી રાખવા માટે શું કરવું જોઈએ તમે, તો આઈ વિલ નોટ બી લેઝી, એટલે કે આળસ ન કરવી જોઈએ. લેઝી એટલે આઈ વિલ નોટ ગેટ અપ લેટ, સવારમાં છે મોડું ન ઉઠવું જોઈએ. આઈ વિલ નોટ ઇટ જંક ફૂડ, અથવા તો ફાસ્ટ ફૂડ છે એ ખાવા જોઈએ નહીં. આઈ વિલ નોટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ. શું કીધું કે ઠંડા પીણા પણ છે એ આપણે પીવા જોઈએ નહીં. એટલે છે તમે તમારી રીતે છે લખવાનું રહેશે. ત્યાર પછી છે યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક. તો લખવાનું આઈ વિલ નોટ સ્લીપ લેટ, મોડે સુધી છે એ ઉઠવું નહીં. આઈ વિલ નોટ બી લેઝી, આળસ કરવી નહીં. આઈ વિલ નોટ વેસ્ટ માય ટાઈમ, અને આપણે આપણો સમય છે એ બરબાદ કરવો જોઈએ નહીં. તો એ રીતે છે તમારે પણ આ ત્રણેયમાં છે તમારા ઓપિનિયન લખવાના રહેશે. ત્યાર પછી હવે આપણને આપ્યું છે ટેક વિથ ધીસ પર્સન વિલ ધેર ડિટેલ ઇન ધ ટેબલ. શું કીધું કે તમારે છે અહીં ટેબલ્સ આપેલું છે એમાં તમારે એ વ્યક્તિની માહિતી છે તમારે ભરવાની છે. તમને અહીં આપેલા છે નામ એની, કે તમે એની સાથે મુલાકાત લ્યો અને એને છે એ નામ, એજ્યુકેશન અને સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, કે એને એ વ્યક્તિને છે એ કેમાં વધારે ઇન્ટરેસ્ટ છે તો એ તમારે લખવાનું રહેશે. જો અહીં મેં એક એક્ઝામ્પલ લખ્યું છે. જોઈએ યોર ફેવરેટ ટીચર્સ, કે તમારે એમાં છે પહેલાં તો તમારા ફેવરેટ ટીચર. હવે તમને આપ્યું છે નેમ, એટલે ત્યાં તમારે તમારા ફેવરેટ ટીચરનું નામ લખવાનું. એનું એજ્યુકેશન એટલે કે ક્યાં સુધી ભણે છે, તો કે BA કર્યું હોય, MA કર્યું હોય, BEd કર્યું હોય એટલે તમારે લખવાનું રહેશે BA BEd. ત્યાર પછી છે સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, કે એ વ્યક્તિને છે કયા વિષયમાં વધારે ઇન્ટરેસ્ટ છે તેમાં છે તમારે લખવાનું. ત્યાર પછી છે એન ઓટો ડ્રાઈવર. હવે ઓટો ડ્રાઈવર છે એને પૂછવાનું કે એ ક્યાં સુધી ભણ્યા હશે, એનો છે એ ઇન્ટરેસ્ટ શું છે. ત્યાર પછી ત્રીજું છે અ ડૉક્ટર એટ ધ નિયરેસ્ટ PSC, કે એ વ્યક્તિ છે ક્યાં સુધી ભણેલા છે અને એને વધારે શેમાં ઇન્ટરેસ્ટ છે. ત્યાર પછી છે શોપકીપર, એટલે કે દુકાનદાર, કે એ ક્યાં સુધી ભણ્યા છે, એને શું શોખ છે, એ તમારે છે એ આ દરેકમાં છે એ લખવાનું રહેશે. અને ત્યાર પછી છે તલાટી, કે એ પોતે ક્યાં સુધી ભણ્યા છે અને એને પણ ક્યાં સુધીનો શોખ છે તમારે આ દરેક ખાનામાં છે એ લખવાનું રહેશે. તો એ છે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં છે એ પૂર્ણ કરવાનું રહેશે. ત્યાર પછી છે હવે આપણે જોઈએ આગળ એક્ટિવિટી નંબર 6. 4 અને 5 છે એમાં તમારે છે એ જોઈને કરવાનું રહેશે. ત્યાર પછી હવે છે એક્ટિવિટી નંબર 6. Place the letters in the correct order to from name of flowers. અહીં છે એ નામ ફ્લાવર્સના આપ્યા છે, ફૂલોના નામ પણ
આડાવડી છે જે આપણે છે એ યોગ્ય રીતે છે એ લખવાના છે. પહેલું જો તમે અહીંયા જોઈ શકો છો કે સ્પેલિંગ આપ્યો છે પણ એ કેવો છે? આડો છે. એ આપણને છે એ કાંઈ ખબર પડતી નથી. આપણે એને છે એ ક્રમમાં ગોઠવવા માટે તમને છે પહેલો અને છેલ્લો અક્ષર આપી દીધો છે. તો આપણે છે ક્રમમાં ગોઠવવાનું તો આવશે પહેલામાં સ્વીટ પી જે તમારે લખવાનું રહેશે. ત્યાર પછી છે મેડીલોક્સ એવું તમને આપ્યું છે ને અહીંયા તમને એમ અને છેલ્લો અક્ષર ડી આપ્યો છે. તો આપણે એના આધારે લખી શકીએ કે મેરી ગોલ્ડ. ત્યાર પછી છે જેમિનેસ. જેમિનેસનો આવે શું આવે? જેસ્મીન. એટલે તમને જેસ્મીનનો જે આપેલો છે અને છેલ્લે ઈ એટલે એમાં આવશે જેસ્મીન. ત્યાર પછી છે ટલોસ. ટલોસનો આવે શું આવે? લોટસ. એટલે એમાં આવશે તમારે લોટસ. ત્યાર પછી અર્ગોમ. અર્ગોમનો આવે શું આવે? મોગરા. એટલે એમાં તમને ખ્યાલ આવી જાય કે પહેલો અક્ષર એમ અને છેલ્લો આ. એ પણ આપણને સ્પેલિંગ આવડતા હોય તો આપણે કરી શકીએ, નહીતર એમાં પણ આપણા છે માર્ક્સ ગુમાવીએ. એટલે આપણે છે થોડું એક્સ્ટ્રા એક્ટિવિટી પણ છે કરવાની રહે. એટલે અહીંયા આવશે મોગરા. ત્યાર પછી છે થેઇલ. થેઇલનો આવે શું આવે? ડહેલિયા. એટલે અહીંયા છે તમારે લખવાનું. ત્યાર પછી છે શ્લોફ. શ્લોફનો આવે શું આવે? પ્લોક્સ. ત્યાર પછી છે પંશી અને છેલ્લે આવશે હેબિસ્ક્યુસ. જે તમારે એ પ્રમાણેમાં છે એ પૂરવાનું રહેશે. જે તમે છે એ પહેલો અક્ષર અને છેલ્લા અક્ષર આધારે છે એ લખવાના. જે અહીં મેં લખ્યા છે તમારે પણ તમારી બુકમાં છે એ રીતે ઉતારવાના રહેશે. હવે જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર આગળની. હવે પહેલાં છે અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે કે યુ હેવ વિઝિટ ટુ યોર સ્કૂલ ગાર્ડન એન્ડ સીન ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્લાન્ટ્સ, shrubs and trees. These guide as the name of different plants of tree. Look at these words. જો તમારે છે કીધું છે કે તમારે તમારા સ્કૂલના ગાર્ડનની છે મુલાકાત લેવાની છે અને એના આધારે એમાં શું ડિફરન્સ છે, શું અલગ છે, તમારે અહીં છે એ જોઈને વર્ડ્સ લખવાના છે. અહીંયા તમને આપેલા છે લુક એટ ધીસ વર્ડ, કે અહીંયા આપેલા વર્ડ્સ જોઈએ. તો અહીંયા છે તમે જોઈ શકો છો કે કયા કયા આપ્યા છે. તો કે બોર્ડ્સ, પોટ્સ, લીફ, થીમ એ શબ્દો આપેલા છે. તમે લીફ, થેમ, રૂટ્સ, થોર્ન્સ, બ્રાન્ચ અને ફ્લાવર્સ કે પાંદડાઓ, પછી કાંટાઓ, ફૂલો વગેરે છે તમને શબ્દો આપેલા છે. એ તમારે છે એ અહીંના કોષ્ટકમાં શોધીને લખવાનું છે. પહેલું છે બુટ્સ. તો છે એ અહીં તમને આપેલું છે બુટ્સ. તો એ રીતે છે તમારે પૂર્ણ કરવાનું રહે. ત્યાર પછી છે અહીં આપ્યું છે પોડ. તો એ રીતે તમારે શોધીને છે એ લખવા પડે. ત્યાર પછી તમને શું આપેલું છે? લીફ. તો એ પણ છે અહીંયા શોધીને લખી શકીએ. અહીંયા લીફ. ત્યાર પછી છે સ્ટીમ. તો એ પણ તમારે છે એ શોધીને છે લખવું પડે. અહીંથી આમ છે એ એટલે એ રીતે છે તમારે નોટબુક્સમાં છે એ પૂર્ણ કરવાના રહેશે. ત્યાર પછી છે હવે નીચે એક્ટિવિટી નંબર 7. રિસાઇટ એન્ડ સિંગ અલાઉડ. જોઈએ હવે. ગુડ નાઇટ, સ્લીપ ટાઇટ, વેક અપ બ્રાઇટ ઇન ધ મોર્નિંગ લાઇટ, ટુ ડુ વોટ્સ રાઇટ વિથ ઓલ યોર માઇટ. અહીંયા આપેલું છે ગાવાનું છે એટલે તમારે ગાવાનું રહેશે. ત્યાર પછી છે ધ રેઇન ઇઝ રેઇનિંગ ઓલ અરાઉન્ડ, ઇટ ફોલ્ડ ઓન ફિલ્ડ એન્ડ ટ્રીઝ, ઇટ ફોલ્સ ઓન એમ્બ્લાઇઝ હિયર એન્ડ ઓન ધ શીપ એટ સી. તો એ રીતે છે તમારે પણ ગાવાની રહેશે અને આ એક્ટિવિટી છે એ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાની રહેશે. ત્યાર પછી હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો યુનિટ છે એના વિશે છે ચર્ચા કરવાની રહેશે. ત્યાં સુધી તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં યુનિટ 3ની દરેક એક્ટિવિટી છે એ પૂર્ણ કરવાની રહેશે.